ધારાસભ્યના આક્ષેપો મામલે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન. ભૂખી કાંસ પર થયેલા દબાણો શાસકોને શોધવાના છે. ભાજપ સરકાર છે, ઝોન ફેર થયો હોય તો રદ કરી સરકાર પગલાં ભરે. ભૂખી કાંસ પર કોંગ્રેસની સરકારે દબાણની મંજૂરી નથી આપી. જે અધિકારીએ નકશામાંથી કાંસ કાઢી નાખી હોય તેના ઉપર કાર્યવાહી કરી જેલ ભેગો કરવો. નાગરિકો કરી રહ્યા છે ત્યારે સભામાં કહેવામાં આવ્યું કે ભાઈ કોંગ્રેસ પાસે કોઈ પુરાવો હોય તો ભૂખી કાંસ પર જે દબાણ છે તેની યાદી આપવામાં આવે. અમારે પુરાવો લાવવાનો કે સરકાર પાસે પુરાવા હોય કે કોર્પોરેશન પાસે પુરાવો? આક્ષેપ તો કોઈ ગમે તે કરી શકે. તમારી પાસે પુરાવા હોય, તમારી પાસે આ હોય, અમે તો કહીએ છીએ કે ભૂખી કાંસ હતી ત્યાં અને તમે કહો છો નથી, તો જૂનો રસ્તો કરો 50 વર્ષ જૂનો, તો ખબર પડી જશે છે કે નહીં, અને હોય તો તોડી નાખો બધાને. અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડો. અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે, પૂર ના આવે, શહેરની અંદર પાણી ના ભરાય અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, પારાવાર લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, એવી પરિસ્થિતિમાં ફરી સર્જન ના થાય એ વાત છે. કોંગ્રેસના સભાસદો ચેકિંગ કરવા ગયા હતા, એ કરવા ગયા હતા કે અધિકારીઓ કર્યું છે? અને તમારી સરકાર છે, પારદર્શકતાની વાત કરો છો, મક્કમવાળી સરકાર છે, તો જે અધિકારી કર્યું એને સસ્પેન્ડ કરો, જેલ ભેગો કરો. શહેરના હિતમાં જે કરવું હોય કરો, બિલ્ડિંગો કરવી હોય તો તોડો, ઝોન ચેન્જ કરવું હોય તો એને સસ્પેન્ડ કરો. પણ તમે ખાલી આક્ષેપબાજી ના કરો ભાઈ. તમે આક્ષેપબાજી કરીને શહેરને સત્યાનાશ કર્યું છે. એક નગરજન બોલે છે કે સત્યાનાશ વાળી દીધી સરકાર શહેરને. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.